રામપુરી ચીલ અરજીયા કાર્ડ કહેવાય. આમાં બધી 10 ડિઝાઇન આવે. આપણે આપણા કારખાનાનો માલ સ્પેશિયલ બનાવીએ છીએ. એક પતંગ 4 રૂપિયાની પડી, ગ્રાહક 6 રૂપિયા વેચી શકે. 27.5 સફેદ રોકેટ ફેન્સી માલ. તો દોસ્તો અત્યારે આપણી સાથે છે નૈલેશભાઈ. નૈલેશભાઈ, આપણે પતંગોમાં શું વેરાયટી બતાવવાના છીએ? સ્ટાર્ટિંગ 180 થી ચાલુ થાય છે, 180 રૂપિયા 100 થી ચાલુ થાય છે. ઓકે, 180 થી 100 કેટલા? 180 રૂપિયાની 100. 100 રૂપિયા 180 ની 100 પતંગો મળશે. તો બતાવો, ચલો સ્ટાર્ટ કરીએ આપણે. એમાં બધા અલગ અલગ કલર આવશે. બરાબર છે. આ મેણિયાથી આપણે સ્ટાર્ટ થાય છે. હા, બરાબર. ઓકે, આનાથી મોટી સાઈઝ ની છે આરી. ઓકે, આની પ્રાઇસ શું રહેવાની છે? આ કાર્ટૂન વાળી છે, 27.5 PVC પ્રિન્ટેડ. બરાબર. આ પડશે તમારે 300 રૂપિયા 100. 300 રૂપિયાની 100, મતલબ એક પતંગ આપણે આ 3 રૂપિયાની 3 રૂપિયાની પડી, ગ્રાહક 5 માં વેચી શકે. બરાબર છે. એમાં અલગ અલગ પ્રિન્ટો આવશે. જુઓ, અલગ અલગ પાંડા છે, આ મોટું પતલું કાર્ટૂન ટાઈપ ની મળી જાય નાના છોકરાઓ માટે. બધી અલગ અલગ પ્રિન્ટ આવે. બરાબર છે. બરાબર. બધી 10 પ્રિન્ટો આવશે. 10 પ્રિન્ટો રહેવાની છે. આપણે ત્યાં કેટલા 1 રૂપિયા 60 રૂપિયાથી 1 રૂપિયા 60 પૈસાથી પતંગો ચાલુ થાય છે હોલસેલ. 1 રૂપિયા 60 વાળી અત્યારે ખલાસ થઈ ગઈ. બરાબર. 180 થી ચાલુ થાય કે 100 રૂપિયાની 5 પતંગ સુધી મળે. 100 રૂપિયાની 5, મતલબ 20 રૂપિયા. 20 રૂપિયા 30 પડે. બરાબર. એમાં ચાંદ વાળી, ડિઝાઇન વાળી, રોકેટ, બરાબર, આ બધું આવે. દિલ વાળી, પાન આકાર. બરાબર. બીજી આપણે કઈ વેરાયટીમાં હવે બતાવવાના છીએ? અચ્છા, આપણી આ કાગળ થી સ્ટાર્ટ થાય છે આરી. આની શું પ્રાઇસ રહેવાની છે? આ 3 વાળી સફેદ પ્રિન્ટેડ કહેવાય. ઓકે, આ 300 રૂપિયાની 100 પડે. મતલબ આ 3 રૂપિયાની આપણે 3 રૂપિયાની પડી ને ગ્રાહક 5 રૂપિયા વેચી શકે. 5 રૂપિયા 6 રૂપિયામાં આરામથી. ના ના, 5 રૂપિયાથી. જો આ બધી પ્રિન્ટો આવશે. અચ્છા, બરાબર છે. ઓકે, આ રે આપણી લોકલ ની જ રહેવાની છે? અમદાવાદ ની જ રહેવાની છે કે ભાઈ ખંભાત ની બી હોય છે? નહીં, અમારી પાસે ખંભાત ની પતંગ નથી હોતી. અમારા અમદાવાદ ની છે ભાઈ. પ્રોપર અમદાવાદ ની બધી. હા, બરાબર છે. સરસ છે. હા, પછી આ 27.5 સફેદ એકદમ પ્લેન રહેવાની છે આરી. હા, પ્લેન. આની બી એ જ પ્રાઇસ કે અલગ રહેશે? ના, આ 380. 380 રૂપિયાની 100. બરાબર છે. બરાબર છે. હવે એક આમાં સફેદ પ્રિન્ટેડ બતાવી દઉં તમને. અચ્છા, એટલે આમાં બી પ્રિન્ટો રહેવાની છે. આ જો આ વેરાયટી માં રહેવાની છે. બતાવો. આ 400 રૂપિયા 100 પડે. એક પતંગ 4 રૂપિયાની. એક પતંગ 4 રૂપિયાની પડી, ગ્રાહક 6 રૂપિયા વેચી શકે. બરાબર છે. અને આમાં 10 પ્રિન્ટો આવે. 10 પ્રિન્ટો રહેવાની છે. હા, જો અલગ અલગ જુઓ. આ 1, આ 2, આ 3, આ 4, આ 5, આ 6, બતાવતો જાઓ, બતાવજો. આ 7, આ 8, આ 9, એક 10. મતલબ કે એક વ્હાઈટ માં બી આટલી બધી વેરાયટી આપણે ત્યાં રહેવાની છે. હા, ખૂબ સરસ છે. બરાબર છે. હવે 4 રૂપિયા પછી હવે આગળ વધીએ આપણે. હા હા, મિત્રો આ જોઈ શકો છો. આ કયું આપણે રહેવાનું છે હવે? 27.5 ત્રિવેણી રંગીન ચીલ પ્લેન. બરાબર. અને આની આ એક પતંગની પ્રાઇસ છે 400 રૂપિયાની 100 છે. 4 રૂપિયાની એક પડી, ગ્રાહક 6 રૂપિયા વેચી શકે. બરાબર છે. આમાં ત્રિવેણી કાગળ યુઝ થયું છે? આ ત્રિવેણી કાગળ છે ભાઈ. અને આમાં બધા 10 કલર આવશે. અચ્છા, આમાં પણ 10 કલર રહેવાના છે. અને આપણે લેવામાં માટે મિનિમમ ઓર્ડર કેટલો રહેવાનો છે? 100 પીસો, 200 એવું કઈ? 100 પતંગ થી નીચે ના મળે. કોઈ બી આઈટમ લો, 100 પતંગ થી નીચે ના મળે. બરાબર છે. બીજું હવે કઈ રહેવાની છે આપણે? 27.5 સફેદ રોકેટ ફેન્સી માલ. અને આ તો સરસ દેખાય છે. આની પ્રાઇસ શું રહેવાની છે આપણે? આ 450 રૂપિયા 100 પડે, ગ્રાહક 7 રૂપિયા 8 રૂપિયા વેચી શકે. બરાબર છે. અને આની ડિમાન્ડ બી સરસ હોય છે. આ ઉત્તરાયણમાં આને રોકેટ કહેવાય. રોકેટ, સફેદ રોકેટ પ્લેન. બરાબર છે. પછી એમાં રામપુરી ચીલ. બરાબર. 27.5 ત્રિવેણી રંગીન ચીલ પ્લેન. બરાબર.
આ તમને પડે 450 રૂપિયા 100, બરાબર. એટલે ગ્રાહક 7 રૂપિયા 8 રૂપિયા વેચી શકે. આ પણ બહુ ટ્રેન્ડિંગમાં, આ બી તો બહુ ચાલે છે આપણા હા. ગામડાઓ બાજુ બી આ વધારે વેચાય છે. આમાં 10 કલર આવે. બરાબર, બધા અને કલર આવી જ ગયા એટલે મતલબ કે પેટની ચાટી વાળો માલ. બરાબર. આમાં 10 કલર આવશે બધા. આ મિત્રો જોઈજો, મતલબ બધા 10 કલર કીધું એટલે બધા સમજી લો આવી ગયું. વ્હાઈટ, સફેદ, બ્લેક થી લઈને બધા કલરો આવી જ ગયા છે. બધા કલર આવશે. 10 કલર એટલે સમજી લેવાનું કે બધું આવી જ ગયું છે. હા. પછી આને મજોલા ત્રિવેણી રંગીન પ્લેન, બરાબર. આ 600 રૂપિયા 100 અચ્છા, મતલબ વેચાય છે. અમારામાં વેચીએ છીએ. ઓકે, ગ્રાહક 10-50 રૂપિયાની 5 વેચી શકે. બરાબર, ઠીક છે. આમાં 10 કલર આવે. અચ્છા, આમાં બી કલરો મતલબ કે બધામાં કલરો બધામાં કલર આવશે. સફેદ બતાવીશ તો સફેદ જ આવશે. અચ્છા, એમાં પણ વેરાયટી રહે છે પ્રિન્ટ વાળી ની. હા. મિત્રો એટલો બધા વેરાયટી છે કે આખો વિડીયો વધારે લાંબુ થશે, પણ આપણે શોર્ટમાં પતાવી દઈશું. હવે આપણે આ કેવું શું રહેવાનું છે આપણે? આ અડધિયા ત્રિવેણી રંગીન પ્રિન્ટેડ, બરાબર. આ પડે 800 રૂપિયા 100, 8 રૂપિયાનો પડ્યો. અચ્છા, આ 8 રૂપિયા છે નહીં? હા. પણ આની સાઈઝ બી તો મોટી છે ને આપણે? હા, મોટી છે. અડધિયાની ફૂલ સાઈઝ કહેવાય. બરાબર છે. હજુ આગળ બતાવો. આમાં બધી 10 પ્રિન્ટો આવે. ઓકે, 10 પ્રિન્ટો આમાં પણ રહેવાની છે. હા, જો બધી અલગ અલગ પ્રિન્ટો બતાવું છું, જુઓ. લાવો. અચ્છા, ઠીક છે. ઓકે, કલર સાથે પ્રિન્ટ બી ચેન્જ થઈ ગઈ છે. હા, ચાંદ ગુલ્લા બધી પ્રિન્ટો બધી જ આવશે. ખૂબ સરસ છે આ તો. હા, ઓકે, બધી 10 પ્રિન્ટો આવશે. 10 પ્રિન્ટો રહેવાની છે. એટલે આપણી જોડે તો ખજાનો છે, મતલબ કે. હા, હવે મારી વાત સાંભળો. હા, બોલો. આ 850 રૂપિયા 100 ડિઝાઇન વાળા અડધિયા કાટ. બરાબર. અડધિયા કાટ કહેવાય. આમાં બધી 10 ડિઝાઇન આવે. અડધિયા કાટ કહેવાય એમ? હા, અડધિયા ત્રિવેણી રંગીન કાટ. ઠીક છે. આમાં 10 ડિઝાઇનો આવે. બરાબર. આપણે સૌથી વધારે ઉત્તરાયણમાં કઈ પતંગો વેચાય છે? અડધિયા કાટ વધારે વેચાય. મોટા મોટા લોકો લઈ જાય ઉડાવવા માટે. ઓકે, એટલે આ વધારે વેચાય છે. પછી આ અડધિયા પ્રિન્ટેડ રંગીન બતાયા, એ બી બહુ વેચાય છે. ઠીક છે. પછી 27 ત્રિવેણી રંગીન ચીલ પ્લેન બી રામપુર ની બહુ વેચાય છે. ફેન્સી માલ. ઓકે, આપણે ત્યાં બરેલી ની એવું કઈક હશે કે પછી આપણી? નહીં, એ બરેલી નો પતંગ નો ધંધો અમે નહીં કરતા ભાઈ. ઓકે, બરાબર છે. હા, આપણે લોકલ આપણે બેસ્ટ રહેવાનું છે. હા, આપણે આપણા કારખાનાનો માલ સ્પેશિયલ બનાવીએ છીએ. ઠીક છે, સરસ છે. હવે આગળ બીજી કઈ રહેવાની છે આપણે? હવે પછી આખી આવશે ભાઈ. તો મિત્રો આ જોઈ શકો છો. હવે આપણે આની શું વેરાયટીમાં રહેવાનું છે આપણે? આખિયા પીવીસી પ્રિન્ટેડ કહેવાય. બરાબર. આ તમને પડે 14 રૂપિયાનો એક પતંગ, એટલે 70 રૂપિયાની 5. 70 રૂપિયાની 5. હા, અને આપણે એક આ કેટલામાં વેચાય? આ વેચાય 30 રૂપિયાનો એક નંગ વેચાય છે. બરાબર છે. ગ્રાહક ને એકના ડબલ થાય. સમજી ગયા, બરાબર. હા, આમાં પ્રિન્ટેડ બધી અલગ અલગ આવશે. હા, તો એ બતાવ્યો છું. હા, જોઈ લો. વેરાયટીમાં મળી જવાના છે. બરાબર. અને આમાં બી તો આપણી જોડે કેટલી 50-100 જેટલે તો હશે ને અલગ અલગ? બધી અલગ અલગ પ્રિન્ટો આવશે. મતલબ કે આપડા લોકો બધી જોતા જોતા થાકી જશે. હા, 10 ડિઝાઇન છે બધી. બરાબર છે. હવે આના પછી શું રહેવાનું છે આપણે? અને આના પછી હવે આ આખિયા પીવીસી ઝાલર પ્રિન્ટેડ. અચ્છા, ઝાલર પ્રિન્ટ. આને ઝાલર કહેવાય. અચ્છા, મતલબ મસ્ત ના ઉડે ત્યારે અવાજ નીકળે છે. હા, મિત્રો આ જોઈ શકો છો. અને આમાં બી પાછું કદાચ આપણી વેરાયટીમાં આમાં અલગ અલગ પ્રિન્ટો આવશે. આમાં જુઓ, જો એક. અચ્છા, કાર્ટૂન માં બી મળી જશે. બધું આવશે. કાર્ટૂન બાર્ટૂન બધું જો. બરાબર છે. અરે આપણે આમાં કાગળમાં જોયું તો બધું આવશે. તમે અહીંયા પેલા જોઈ લો. અચ્છા, એ વસ્તુ બી બરાબર. મિત્રો આ જોઈ શકો છો. સરસ છે. ઓકે, વેરાયટીમાં મળી જવાનું છે મિત્રો. તમે જોઈ શકો છો. જો મિત્રો આ જોઈ શકો છો. હવે આ કાગળમાં આવી ગયા છે આપણે. આખિયા રોકેટ. આખિયા રોકેટ કાટદાર. ઓકે, ડિઝાઇન વાળા. મિત્રો જોઈ શકો છો. એકદમ ફિનિશિંગ એક નંબર છે.
હવે આની આપણે શું પ્રાઇસ રહેવાની છે આપણે? આ 100 રૂપિયાની 5 છે એટલે 20 રૂપિયાનો એક 20 નંગ રૂપિયા. પડ્યો. અને ગ્રાહક 40 માં વેચે, 50 માં વેચે એક નંગ. અચ્છા, ડબલ જ મતલબ. હા, સરસ. આમાં બી અલગ અલગ ડિઝાઇન આવશે, જુઓ. જોઈ? અરે વાહ, સરસ છે. આમાં બી પ્રિન્ટો બધી, હા કલર સાઈઝ મસ્ત કલરોમાં બી મળી જાય છે. હા, બધા કલરો બહુ આવશે, ડિઝાઇનો બહુ આવશે. હવે મિત્રો આ જોઈ શકો છો, બીજી પતંગો આવી ગઈ છે. આ એના જેટલી સાઈઝ ની છે કે મોટી છે આ? નહીં નહીં, આ આખ્યા જ કહેવાય અને બરાબર. પેલા રોકેટ હતા એટલે લાંબામાં ગણાય, ઓકે. અને આ આખ્યા ટોપદાર, ચાંદદાર, આંખોદાર, બરાબર. આ બધી મિક્સ આવે. ઓકે, હવે આની પ્રાઇસ શું રહેવાની છે આપણે? આ 100 રૂપિયાની 5, ઓકે. 20 રૂપિયાનો ગ્રાહક ને એક નંગ પડ્યો. ગ્રાહક 40 માં વેચે, 50 માં વેચે. સેમ જ પ્રાઇસ રહેવાની છે આ. હા, ઓકે. આમાં અલગ અલગ કલર ડિઝાઇન આવશે બધી. ડિઝાઇન મળી જશે આમાં. હા, મતલબ કે આપણે કોઈ બી વસ્તુ, કોઈ બી પતંગોમાં 5-7 કલર તો મતલબ મળી જ જવાના છે. હા, હા, 100% મળી જાય. તો હવે આપણે ઓર્ડર માટે કેમનું રહેવાનું છે? અમે ગ્રાહકને 100 પતંગથી નીચે આપતા નથી, બરાબર. અને દરેક વસ્તુમાં અમારો આ જે ભાવ કીધો છે એ પ્રમાણે જ છે, અને કદાચ ભાવ વધે તો ગ્રાહકને આલવાની મહેરબાની. ઠીક છે. અને મિનિમમ આપણે કહી દો કેટલું જોઈશે? મિનિમમ 100 પતંગથી ઓછી આલતા નથી, અને મિનિમમ ગ્રાહકને 15-20 હજારનો માલ લઈએ તો અમે ટ્રાન્સપોર્ટમાં માલ મોકલીએ છીએ. ઓકે, મતલબ કુરિયર બી આપણે કરીએ છીએ. હા હા, કરીએ જ છીએ, પણ મિનિમમ ગ્રાહકને 15 થી 10, 15, 20 હજારનો બરાબર માલ છે. લેવો પડે. ઠીક છે.